ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે મળ્યા છીએ ઇંગ્લિશને લઈને અને તમને ખબર છે કે આપણે મેઇન્સની અંદર સૌથી અગત્યનો વિષય કોઈ સબ્જેક્ટ હોય કે જેની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ક્રેક નથી કરી શકતા એક્ઝામ જેને લીધે, તો આજે આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ. બરાબર મિત્રો, આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે ઇંગ્લિશની અંદર આપણે ક્યાં ક્યાં ભૂલો કરીએ છીએ, ક્યાં આગળ ભૂલો ન થવી જોઈએ, કઈ રીતે આપણે મેઇન્સના પેપરને લખવા બેસીએ ત્યારે એની અંદર કઈ કઈ વાતોને ધ્યાનમાં રાખશું અને પછી આપણે આપણા ટોપિકને કન્ટિન્યુ કરશું. આપણા માટે અગત્યનો સબ્જેક્ટ છે કારણ કે એની અંદર આપણે 100 માર્ક્સ કવર કરવાના છે, જેની અંદર ગ્રામરનો પોર્શન બહુ ઓછો છે. એમ સમજી શકાય કે 15 માર્ક્સનું ગ્રામર અને 85 માર્ક્સ આપણા કવર થશે રાઇટિંગ પોર્શનમાંથી. અને રાઇટિંગ પોર્શનની અંદર આપણે ઘણી બધી વાતોને ધ્યાનમાં લેવાની છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક ઘણી બધી મિસ્ટેક્સ આપણે લોકો કરતા હોઈએ છીએ. તો મિત્રો, મેઇન્સની વાત કરીએ ઇંગ્લિશ સબ્જેક્ટની સ્પેશિયલી, ત્યારે આપણે જ્યારે શરૂઆત કરશું ત્યારે સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે એની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાય અને એની અંદર આપણે કઈ રીતે રાઇટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં સમજીએ આપણે કે આપણને બધાને ખબર છે કે એમાં બે વાતો હોય, એક ફોર્મેટ હોય અને બીજું ફોર્મેશન હોય. બરાબર, સ્પેશિયલી વેન વી આર ગોઈંગ ટુ રાઇટ મેઇન્સ, બે વાતો આપણા મગજમાં હોવી જોઈએ. સૌથી પહેલાં એક ફોર્મેટ અને બીજું ફોર્મેશન. બરાબર, હવે ફોર્મેટનો મતલબ આપણને બધાને ખ્યાલ છે કે ફોર્મેટ એક દરેક ટોપિક વાઇઝ એનું ચોક્કસ ફોર્મેટ હોય અને એ ફોર્મેટની અંદર આપણે એ ટોપિકને લખવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારું લેટર રાઇટિંગ છે તો લેટર રાઇટિંગનું એક ચોક્કસ ફોર્મેટ હોય અને આપણે ફોર્મેટને ફોલો કરી અને એ પ્રમાણે જ આપણે લખતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે ફોર્મેટની અંદર લેટર રાઇટિંગમાં સમજો તો સેન્ડર્સનું એની અંદર એક એડ્રેસ હોય છે. દેન આફ્ટર તમને ખબર છે કે એની અંદર આપણે ડેટ લખીએ છીએ અને ડેટનું પણ એક ફોર્મેટ હોય કે ફોર્મેટમાં ડેટ લખાવી જોઈએ. દેન આફ્ટર તમે જે રિસીવર્સનું છે મતલબ એડ્રેસ એને મૂકો છો. દેન આફ્ટર તમે સેલ્યુટેશન આપો છો, મતલબ રિસ્પેક્ટેડ સર, આ તે જે પણ શબ્દ આપણે લખવાના છીએ જોઈશું આપણે. દેન આફ્ટર આપણે એક સબ્જેક્ટ લઈએ, સબ્જેક્ટ લાઈન કે શેના ઉપર આપણો પર્પઝ શું છે, કયા પોઈન્ટ ઉપર આપણે લખવાના છીએ. દેન આફ્ટર ઇન્ટ્રોડક્શન પાર્ટ હોય, મેઇન કન્ટેન્ટ હોય અને દેન આફ્ટર કન્ક્લુડ કરીએ આપણે, આભાર વ્યક્ત કરતા શબ્દો મૂકીએ અને યોર સિન્સિયરલી કે ફેithફુલી જેવા શબ્દો લઈ અને આપણે લેટરના ફોર્મેટને કમ્પ્લીટ કરીએ. મિત્રો, આવી રીતે દરેક ટોપિકની અંદર લેટરની વાત કરો છો તમે, એ રીતે આપણે જોઈએ તો રિપોર્ટની વાત થાય તો રિપોર્ટની અંદર પણ એક ચોક્કસ ફોર્મેટ બેસતું હોય. રિપોર્ટ સાથે સાથે તમે ફોર્મલ સ્પીચની વાત કરો તો સ્પીચની પણ એક ચોક્કસ ફોર્મેટ બેસતું હોય. કહેવાનો મતલબ આ બધા ફોર્મેટ કેવા છે કે જેને તમે સરળતાથી શીખી શકો છો. મતલબ ખાલી એકવાર તમને ફોર્મેટ દર્શાવી દેવામાં આવે કે આપણે આ ફોર્મેટમાં આવી રીતે લખશું તો તમને ઇઝી પડશે અને તમે ફોર્મેટને સમજી જશો. પણ અગત્યનું શું છે તો ફોર્મેશન. ફોર્મેશનનો મતલબ શું થશે કે ફોર્મેશન મતલબ હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ મતલબ આપણે સેન્ટેન્સને ફ્રેમ કઈ રીતે કરવા ને એ અગત્યની વાત છે અને એ આપણે મેઇન્સમાં મેઇન શીખવાનું હોય છે. કારણ કે ફોર્મેટ એ બહુ ઇઝી વાતો છે, એની અંદર ખાલી એક ચોક્કસ પ્રકારનું બાંધેલું ફોર્મેટ હોય અને એની અંદર જ જવાનું હોય છે, એટલે એમાં વધારે ભૂલો થવાનો કોઈ સંભવ છે નહીં અને એની અંદર તમને જે રોકડિયા કહેવાય બેઠા માર્ક્સ મળી જતા હોય છે. પણ મેઇન અગત્યનું શું છે કે જ્યારે આપણે મેઇન્સ ક્રેક કરવી હોય અને સ્પેશિયલી ઇંગ્લિશની વાત કરીએ ત્યારે એની અંદર અગત્યનો સબ્જેક્ટ છે કે ફોર્મેશન તમને આવડવા જોઈએ. ફોર્મેશનની અંદર સૌથી મહત્વની અગત્યની વસ્તુ શું, ફોર્મેશન એટલે શું તો કે હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સને કઈ રીતે ફ્રેમ કરવા. આપણે બધા ગુજરાતી લોકો છીએ, જ્યારે પણ આપણે એક્ઝામમાં બેસીએ આપણી સામે પેપર હોય એટલે આપણે શું કરીએ કે આપણને કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ ટોપિક ઉપર કઈ એસે પૂછાયો, એમ લખેલું હોય કે રોલ ઓફ મીડિયા ઇન ડેમોક્રેટિક નેશન. બરાબર, ડેમોક્રેસીની અંદર આપણને એમ કહેવાય કે મીડિયાનો શું રોલ છે. તો હવે આપણે આના વિશે ઘણું બધું વાંચેલું સમજેલું અથવા આપણી સમજણ પ્રમાણે આપણે લખવાનો પ્રયત્ન કરીએ, પણ હવે આપણને એ જ ખબર નથી કે આપણે જે ગુજરાતીમાં સેન્ટેન્સ આપણા મગજમાં ઊભું થાય અને કઈ રીતે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું, તો ત્યાં આગળ તકલીફ પડે છે. એટલે આપણે શીખવાનું મેઇન શું હોય છે કે હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સને કઈ રીતે ફ્રેમ કરવા. તો જ્યારે સેન્ટેન્સ ફ્રેમ કરો ત્યારે કેટલીક અગત્યની બાબતો આપણે ધ્યાનમાં લેવી પડે અને એની અંદર કઈ હોય તો એક હોય છે એની અંદર ગ્રામર. ગ્રામર ધ્યાનમાં લેવાય. સેકન્ડ શું લેવાય તો કે એની અંદર પંક્ચ્યુએશન્સ, જેને આપણે વિરામ ચિહ્નો કહીએ. થર્ડ એની અંદર શું ધ્યાનમાં લેવાશે તો એની અંદર એક ફોર્મલ લેંગ્વેજ હોય અને એનાથી આગળ વધીને એક પોલાઇટ લેંગ્વેજ હોય. પોલાઇટ લેંગ્વેજ. મિત્રો, મેઇન્સ લખતી વખતે બે શબ્દો સૌથી પહેલા આપણા મગજમાં હોય કે એની અંદર આપણે જે લખવાનું છે એક ફોર્મેટમાં લખવાનું છે, એટલે એક ફોર્મેટ હોય અને બીજું ફોર્મેશન હોય. ફોર્મેશન મતલબ હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સ કઈ રીતે સ્ટ્રક્ચર કરવા. તો એ સેન્ટેન્સની અંદર કઈ કઈ વાતો ધ્યાનમાં લેવાય તો એક તો ગ્રામર ધ્યાનમાં લેવાય. ગ્રામર ધ્યાનમાં લેવું એટલે શું તો તમે ફોર એક્ઝામ્પલ જ્યારે રિપોર્ટ લખો છો ત્યારે તમને ખબર છે કે કોઈ બની ગયેલા ઇન્સિડન્ટ ઉપર
તમારે રિપોર્ટ લખવાનો છે, બરાબર. કોઈ ઓર્ગેનાઇઝ થઈ ગયેલી મતલબ મેટર છે એના ઉપર તમારે રિપોર્ટ લખવાનો છે. તો બની ગયેલી ઘટના ઉપર તમે જ્યારે રિપોર્ટ લખતા હો ત્યારે તમને થોડોક આઈડિયા આવે કે બધી વાતો ભૂતકાળમાં થયેલી છે એટલે આપણે પાસ્ટમાં લખવાનું છે. હવે તમારા મગજમાં વાક્ય પણ પાસ્ટમાં ઊભા થાય છે ગુજરાતીમાં, પણ તમે જો એને ગ્રામરની દ્રષ્ટિએ ક્યાંક વર્તમાનની વાતો અંદર પ્રેઝન્ટ ટેન્સના શબ્દો એડ કરો તો આખો મિનિંગ બદલી જશે ને ગમે તેટલું સારું લખ્યું હોય તો આપણને ત્યાં માર્ક્સ નથી મળતા. એટલે સૌથી અગત્યની વસ્તુ છે ગ્રામર. ને ગ્રામરની અંદર શું આવે તો ગ્રામરની અંદર 3 વાતો હોય જે તમારે શીખવાની છે અને તમને ગ્રામરના પોર્શનની અંદર પણ અંદર આપણે જોવાની રહેશે. તો ગ્રામરની અંદર એક તો ટેન્સ આવે અને ટેન્સ આપણે બધાએ અઘરા માની લીધેલા હોય છે. ટેન્સની અંદરથી આપણે શું શીખીએ તો કે કઈ રીતે વાક્યો બનાવવા, આપણા મગજમાં ગુજરાતીમાં ઊભું થયેલું વાક્ય કઈ રીતે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું, અથવા તમને ટ્રાન્સલેશન જે પૂછાય છે 10 માર્ક્સની અંદર, અને ટ્રાન્સલેશનની અંદર પણ અગત્યની વાત ટેન્સની જોઈએ છે. બીજું આપણે જોઈએ કે ભાઈ આપણે જ્યારે રિપોર્ટ લખીએ ત્યારે હું તમને એમ કહું કે રિપોર્ટની અહીંયા પ્રેક્ટિસ કરાવતો હું રિપોર્ટનું ફોર્મેટ હોય એ પ્રમાણે હું એક રિપોર્ટ લખીને તમારી સામે પ્રેઝન્ટ કરું હો અને એની અંદર એમ કહું કે ભાઈ રિપોર્ટ પાસ્ટ ટેન્સમાં લખાય કારણ કે એની અંદર દરેક બની ગયેલી ઇન્સિડન્ટ ઉપર વાત થાય. હવે ઇન્સિડન્ટ પાસ્ટમાં લખાય એટલે સૌથી પહેલાં તો ગ્રામર પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે પાસ્ટ ટેન્સ ધ્યાનમાં લેવા પડે. એનાથી આગળ વધીને એમ કહું કે ભાઈ તમે જે પણ રિપોર્ટ લખી રહ્યા છો, ફોર એક્ઝામ્પલ તમે એક લખો કે ભાઈ અવેરનેસ ઓન કેશલેસ ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ એક ઓર્ગેનાઇઝ થઈ છે ઇવેન્ટ, બરાબર, અને એની અંદર તમે સક્સેસફુલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી અને અવેરનેસ મતલબ ઊભી કરેલી છે તો એના ઉપર રિપોર્ટ લખો. તો એ સેન્સની અંદર બધી જ વાતો ભૂતકાળમાં થયેલી એટલે આપણે પાસ્ટ ટેન્સને ધ્યાનમાં લેવો. સેકન્ડ, એની અંદર ક્રિયાઓ થઈ હશે કોઈક વ્યક્તિઓ દ્વારા, ઘણા બધા લોકો એની અંદર પાર્ટિસિપન્ટ્સ હશે અને એ લોકોએ કંઈક ને કંઈક ક્રિયા અંદર કરી હશે તો એની અંદર ક્રિયા કોઈ બીજા દ્વારા થઈ હોય એટલે સેકન્ડ કે પેસિવ વોઇસમાં લખવું પડે. હવે હું તમને એમ કહું છું કે ભાઈ પેસિવ વોઇસમાં લખો, પણ પેસિવ વોઇસના વાક્યો ગુજરાતીમાં કેવા હોય, કઈ રીતે એને કન્વર્ટ કરવાના હોય તો એ ફરીથી આપણે અહીંયા શીખવાનું રહેશે. ત્રીજી વાત એ છે કે તમે જ્યારે રિપોર્ટ લખો છો ત્યારે તમે થર્ડ પર્સન છો, ત્રીજો વ્યક્તિ તરીકે રહી અને તમે વાતને ડિસ્ક્રાઇબ કરો છો. અને થર્ડ પર્સન જ્યારે કોઈ પણ વાતને ડિસ્ક્રાઇબ કરતો હોય તો એને ઇનડાયરેક્ટ નેરેશન કહેવાય. એટલે ફરીથી અહીંયા જરૂર પડી તમારી ઇનડાયરેક્ટ નેરેશનની, એટલે એ પણ સમજવાનું રહ્યું. એટલે કહેવાનો મતલબ ફોર એક્ઝામ્પલ ખાલી એક લેટર લખવો છે 10 માર્ક્સની અંદર તો અથવા રિપોર્ટ લખવો છે 10 માર્ક્સની અંદર તો એ લેટર અથવા રિપોર્ટની અંદર હું ચોક્કસ રીતે કહું કે ભાઈ આ ફોર્મેટમાં બેસાડો અને જોડે જોડે તમે એની અંદર રિપોર્ટમાં પાસ્ટ ટેન્સનો યુઝ કરો મેક્સિમમ, રિપોર્ટની અંદર તમે પેસિવ વોઇસને યુઝ કરો, રિપોર્ટની અંદર તમે ઇનડાયરેક્ટ નેરેશનને લઈ જાઓ. કારણ કે લોજિક છે કે રિપોર્ટ બની ગયેલી ઘટના ઉપર હોય તો એની અંદર પાસ્ટ ટેન્સ હોવો જોઈએ. લોજિક છે કે એની અંદર ક્રિયાઓ કોઈના દ્વારા થઈ હશે તો એની અંદર પેસિવ વોઇસ હોય, અને લોજિક છે કે તમે થર્ડ પર્સન એને ડિસ્ક્રાઇબ કરો છો તો ઇનડાયરેક્ટ નેરેશનમાં હોવું જોઈએ. એટલે અગત્યનું શું છે તો સૌથી પહેલાં આપણે આ પોર્શનને શીખવાનો છે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં અથવા ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરીને વાક્ય ઊભા કરવા, કઈ રીતે ફ્રેમ કરવા, એ આપણા સેકન્ડ ફોર્મેશનમાં હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સમાં આવશે. સેકન્ડ આપણે જોવાનું છે કે પંક્ચ્યુએશન્સ, વિરામ ચિહ્નોની મિત્રો બહુ જ અગત્યતા ત્યાં હોય છે. કારણ કે ક્યાંક તો જીવનમાં અટકવું જોઈએ, આપણને ખબર છે. તમે કોઈ પણ સેન્ટેન્સ પ્રેઝન્ટ કરી રહ્યા છો તો એ સેન્ટેન્સની અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ પંક્ચ્યુએશન્સ એડ થતા હોય છે. ક્યારેક તમે સ્ટેટમેન્ટ એટલે કે વિધાન વાક્ય લખતા હો તો એની અંદર ફૂલ સ્ટોપ હોય છે. ક્યારેક તમે ફોર એક્ઝામ્પલ તમે એક ફોર્મલ સ્પીચ આપી રહ્યા છો, બરાબર, લાઈક વુમન એમ્પાવરમેન્ટ વિશે તમે સ્પીચ આપી રહ્યા છો ને એના વિશે કંઈક તમારે લખવાની છે ફોર્મલ સ્પીચ, તો તમે વચ્ચે વચ્ચે ક્યાંક એવા સેન્ટેન્સ એડ કરો છો કે જે સેન્ટેન્સની અંદર પબ્લિકનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. ફોર એક્ઝામ્પલ તમે એની અંદર એક પ્રશ્ન પૂછો છો તમારી સ્પીચ દરમિયાન કે તમને એવું લાગે છે કોઈ ફિલ્ડ કે જેની અંદર વુમન અત્યારે ન હોય, બરાબર, તમને એવું કોઈ ફિલ્ડ લાગે છે કે જેની અંદર અત્યારે વુમન પોતે ડોમિનેટિંગ રોલમાં ન હોય, તો હવે એ પ્રશ્ન તમે પૂછ્યો, પબ્લિક એનો આન્સર નહીં આપે તમને, પણ એની અંદર એક ઇન્ટરેસ્ટ રેઝ કરવા માટે લોકોએ તમારા ટોપિક જોડે કનેક્ટેડ રહે એના માટે તમે ક્વેશ્ચન ઊભો કર્યો તો ત્યાં આગળ ક્વેશ્ચન માર્ક નામનું એક પંક્ચ્યુએશન્સ આવશે. એ રીતે ડિફરન્ટ કાઇન્ડ ઓફ પંક્ચ્યુએશન્સ ક્યાંક ને ક્યાંક આપણે એડ કરવાના રહે છે. એ પણ આપણે હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સની અંદર શીખવાનું રહે. થર્ડ આપણે જોઈએ તો કે ફોર્મલ લેંગ્વેજ હોવી જોઈએ. મિત્રો જ્યારે પણ તમે વાત કરતા હો તમારા મેઇન્સની અને એની અંદર તમે ડિફરન્ટ ટોપિકની અંદર જ્યારે લખતા હો ત્યારે તમારી લેંગ્વેજ મસ્ટ બી વેરી ફોર્મલ, બરાબર. ફોર્મલ લેંગ્વેજ એટલે શું તો ફોર્મલ લેંગ્વેજની અંદર એક શબ્દ છે કે જ્યારે પણ આપણે લખતા હોઈએ ત્યારે ક્યાંય પણ કોન્ટ્રાક્શન ફોર્મ વાપરતા નથી. કોન્ટ્રાક્શન ફોર્મ એટલે શું? ફોર એક્ઝામ્પલ આપણે લખીએ કે ભાઈ ડુ નોટ અને એનું તમે જો ડોન્ટ લખો છો તો એ કોન્ટ્રાક્શન ફોર્મમાં તમે લખો છો, મતલબ ડોન્ટ છે, ડઝન્ટ છે, ઇઝન્ટ છે, આરન્ટ છે, શુડન્ટ છે, મસ્ટન્ટ છે, આવા શોર્ટ ફોર્મ આપણે યુઝ કરતા નથી ફોર્મલ લેંગ્વેજની અંદર. ફોર્મલ લેંગ્વેજની અંદર જ્યારે પણ લખતા હોઈએ ત્યારે આપણું ડિસ્ક્રિપ્શન એ પ્રકારનું હોવું જોઈએ કે એની અંદર તમે આખો શબ્દ લખો છો, ક્યારે કોન્ટ્રાક્શન ફોર્મને ધ્યાનમાં લેતા નથી. એનાથી આગળ વધીને ફોર્મલ લેંગ્વેજની અંદર જ્યારે વ્યક્તિની વાત કરીએ ત્યારે ક્યારેક એવું લખાય કે ભાઈ એવરીબડી અથવા એવરીવન,
દરેક વ્યક્તિ માટે એવરીવન પણ બોલાય અને દરેક વ્યક્તિ માટે એવરીબડી પણ બોલાય. હવે વાત થશે તમારી ફોર્મલ લેંગ્વેજની. તો ફોર્મલ લેંગ્વેજની જ્યારે વાત કરીએ ત્યારે બડી શબ્દ વપરાતો નથી, કારણ કે બડી શબ્દ એક ઇન્ફોર્મલ છે. તો આવા શબ્દોને રિમૂવ કરવા અને એની જગ્યાએ જે ઉપર મેં લખ્યો છે એવરીવન, એવા શબ્દોને તમે એડ કરી શકો છો. મતલબ શું થાય છે કે ફોર્મલ લેંગ્વેજની અંદર જે પણ વાતો કરો એ ફોર્મલ મેનરમાં હોવી જોઈએ. અને ફોર્મલ મેનરમાં એટલે શું, તો કે ક્યાંય પણ કોન્ટ્રાક્શન ફોર્મ ન વાપરશો, બરાબર. ક્યાંય પણ તમે આવી રીતે જ્યારે બડી કે એવા શબ્દો જે ઇન્ફોર્મલ વર્ડ છે એને ક્યાંય યુઝ ન કરશો. એટલે તમારી લેંગ્વેજ ધીરે ધીરે જે લખવાની છે ફોર્મલ બનશે. એનાથી આગળ વધીને આપણે જોઈશું તો પોલાઇટ લેંગ્વેજ હોવી જોઈએ. મિત્રો, પોલાઇટ લેંગ્વેજ એટલે શું? તો ઘણી બધી વાર ઘણા બધા એવા મોડેલ વર્બ છે, ઘણા બધા એવા શબ્દો છે કે જે પોલાઇટનેસ વાક્યની અંદર ઊભી કરે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે પણ વાત કરીએ આપણે કુડ અને વુડ બંનેનો મિનિંગ સેમ થાય, પણ જ્યારે તમે લખતા હો ત્યારે વુડનો મેક્સિમમ ઉપયોગ કરો છો તો વુડ એક તમારો પોલાઇટ વર્ડ છે જે પોલાઇટનેસ દર્શાવે છે. આપણે વુડ યુ પ્લીઝ કહીએ તો એનો મતલબ શું થાય છે કે જેની અંદર એક પ્રકારની પોલાઇટનેસ ઊભી કરીએ છીએ. એ રીતે કેટલાક મોડેલો છે લાઈક કેન અને મે, એ બંનેનો મિનિંગ તમે સેમ કરી શકો છો વાક્યમાં. પણ જો તમે કેન લખશો એનો મતલબ એ થશે કે એની અંદર પોલાઇટનેસ ઓછી છે. જો તમે મેનો ઉપયોગ કરશો તો પોલાઇટ લેંગ્વેજ તમારી ઊભી થશે, બરાબર. એટલે સૌથી પહેલા તો આપણે મેઇન્સની અંદર જે શીખવાનું છે એની શરૂઆત કરતા પહેલા આટલી બાબત આપણને ખબર હોવી જોઈએ કે હું કઈ વાતોને ધ્યાનમાં લઈને ચાલીશ અને કઈ વાતોને ધ્યાનમાં લઈને મારા રાઇટિંગ પોર્શનમાં જઈશ તો હું સારામાં સારો સ્કોર કરી શકું. તો મિત્રો, ફરીથી બ્રીફ આપું છું કે જ્યારે પણ આપણે મેઇન્સની અંદર સ્પેશિયલી ઇંગ્લિશને લઈને બેઠા હોઈએ ત્યારે આપણા માઇન્ડમાં સૌથી પહેલાં બે વાતો ક્લિયર હોવી જોઈએ કે ટોટલ પેપરમાં મારે માત્ર બે જ વાતો ધ્યાનમાં લેવાની છે. કઈ બે વાતો? તો એક વાત છે મારું ફોર્મેટ અને સેકન્ડ છે મારું ફોર્મેશન, બરાબર. ફોર્મેટ એટલે શું એ બધા હું તમને ફોર્મેટ અહીંયા લખાવડાવીશ. બધા ફોર્મેટ પ્રમાણે પ્રેક્ટિસ કરશું. આપણે ઘણા બધા લેટર લખશું, ઘણી બધી ફોર્મલ સ્પીચ લખશું, ઘણા બધા રિપોર્ટ્સ લખશું, બરાબર. એસે રાઇટિંગ કરશું, આપણે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ઉપર આપણે ડિસ્ક્રિપ્શન આપશું. એ બધું અહીંયા થશે એક ચોક્કસ ફોર્મેટમાં. એટલે ફોર્મેટને સમજતા આપણને 5 મિનિટ જ થાય, એનાથી વિશેષ કંઈ ફોર્મેટમાં હોય નહીં. પણ અગત્યનું આપણું સેકન્ડ પોર્શન છે ફોર્મેશન. ફોર્મેશન એટલે હાઉ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સને કઈ રીતે ઊભા કરવા, કારણ કે આપણે લખવાના બધામાં સેન્ટેન્સ છે અને સેન્ટેન્સ મળીને આખો એક પેરેગ્રાફ તમારો ઊભો થાય. એ પેરાને પ્રોપર લખવા માટે તમારા મિનિંગફુલ સેન્ટેન્સ ઊભા થવા જોઈએ. તો સેન્ટેન્સ લખતી વખતે શું ધ્યાનમાં લેવાનું? તો એની અંદર ગ્રામર ધ્યાનમાં લેવાનું. ગ્રામર ધ્યાનમાં લેવાનું એટલે શું? તો કે ગ્રામરની અંદર અગત્યની વાત છે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, આ ત્રણ વાતોને ધ્યાનમાં લઈને ચાલવાની. કારણ કે મિત્રો, થોડોક લોજિકલ વિચાર કરો. આપણા જીવનની અંદર આપણે કંઈ પણ લખવું હોય, કંઈ પણ બોલવું હોય તો ક્યારે આપણે પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર સિવાય બોલી જ નથી શકતા. કારણ કે આ ત્રણ ટેન્સ છે, ત્રણ કાળ છે ને અકોર્ડિંગ ટુ ધેટ બધી જ ક્રિયાઓ આપણે બોલતા હોઈએ છીએ અથવા લખતા હોઈએ છીએ. એટલે ગ્રામરની અંદર સૌથી પહેલા તો પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં કેવા વાક્ય હોય, કઈ રીતે બને એની સમજણ. ધેન આફ્ટર વોઇસની સમજણ, કારણ કે તમે જ્યારે લખશો ત્યારે ઘણી બધી વાતો એવી હશે કે જે કોઈકના દ્વારા થતી હશે ને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે, બરાબર. આપણે એવું લઈએ, આપણે એવું વિચારીએ કે ભાઈ ઘણા બધા નિર્ણયો ગુજરાત ગવર્મેન્ટ લઈ રહી છે. તો હવે ઘણા બધા નિર્ણયો ગુજરાત ગવર્મેન્ટ લઈ રહી છે, આ વાક્યની અંદર નિર્ણય ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાયો. એટલે આપણે વાક્યની શરૂઆત મેની ડિસિઝન્સ આર બીંગ ટેકન બાય ધ ગુજરાત ગવર્મેન્ટ આ રીતે કરવી હોય તો કઈ રીતે થઈ શકે? તો વોઇસથી સમજણથી તમે સમજી શકો. ગુજરાતીમાં જ સમજાવશું આપણે, ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી, એટલે ટ્રાન્સલેશનમાં જે 10 માર્ક્સનું તમારું કવર થશે એ પણ પ્રોપર થઈ શકે. અને દરેક જગ્યાએ તમે વાક્યના સેન્સને સમજીને વાક્ય ફટાફટ બનાવતા થઈ જશો. એનાથી આગળ વધીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન સમજવી જરૂરી છે. શા માટે? એનું પણ લોજિક છે કે મિત્રો, ઘણા બધા ટોપિકના તમે થર્ડ પર્સન તરીકે ડિસ્ક્રાઇબ કરો છો એક્ઝામની અંદર, બરાબર. અને બીઇંગ થર્ડ પર્સન હોવાથી તમારે એને ઇનડાયરેક્ટ નેરેશનમાં વાક્યોને ફ્રેમ કરવા પડે. તો કઈ રીતે કરશું એ પણ આપણે શીખશું. એટલે એક પોર્શન ક્લિયર થઈ ગયો. દેન આફ્ટર ડિફરન્ટ કાઇન્ડ ઓફ પંક્ચ્યુએશન્સ છે એને આપણે ધ્યાનમાં લઈશું. દેન આફ્ટર આપણે ફોર્મલ લેંગ્વેજને ધ્યાનમાં લઈશું. મેં કીધું એ પ્રમાણે કે ક્યાં કોન્ટ્રાક્શન ફોર્મ યુઝ થશે નહીં. જોડે જોડે કેટલાક શબ્દો હોય કે જેને ફોર્મલ કહેવાય છે, કેટલાક છે ઇનફોર્મલ કહેવાય છે. તો શબ્દોનો મેક્સિમમ યુઝ કરશું કે જેની અંદર ફોર્મલ શબ્દો હોય. એનાથી આગળ વધીને આપણે પોલાઇટ લેંગ્વેજની વાત કરશું. તો પોલાઇટ લેંગ્વેજની અંદર પણ કેટલાક ચોક્કસ પ્રકારના મોડેલ વર્બ્સ છે કે જેની અંદર તમે એ મોડેલને યુઝ કરીને જો વાક્ય બનાવો તો તમારી લેંગ્વેજ બહુ જ પોલાઇટ છે, આપણને ખબર પડે. એનાથી આગળ વધીને કેટલીક નાની મોટી વાતો, કારણ કે આપણે પેપરમાં કંઈ પણ લખતા હોઈએ તો તમને એકદમ પ્રોપરલી ત્યાં આગળ ડિસ્ક્રાઇબ કરેલું હોય છે કે તમે તમારી આઈડેન્ટિટી ક્યાંય ડિસ્ક્લોઝ કરશો નહીં. મતલબ XYZ ABC આવા નામ લઈ અને આપણે એની અંદર ક્યાંક ને ક્યાંક જ્યાં પણ જરૂર પડે ત્યાં આગળ નામ એડ કરતા હોઈએ છીએ, લાઈક XYZ છે કે ABC એવા, બરાબર. કારણ કે મેન્શન કરેલું હોય છે કે આપણે આપણી આઈડેન્ટિટી ક્યાંય પણ ડિસ્ક્લોઝ કરવાના નથી. તો મિત્રો, શરૂઆત કરતા પહેલા મેઇન્સમાં શું છે,
કઈ રીતે ધ્યાનમાં લેવાનું છે, શું લખવાનું છે, એને આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું. આઈ હોપ કે બધા આટલે સુધી ક્લિયર હશો કે આપણે શું વાતોને ધ્યાનમાં લઈને ચાલવાનું છે. ક્લિયર છો ને?